અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ રાજીનામું આપ્યું છે। અમરેલી જિલ્લાના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ દલિત યુવકને અભદ્ર ભાષા આપવાના વિવાદમાં રાજીનામું આપી દીધું છે। આ ઘટના 2 દિવસ પહેલા લાલાવદર ગામમાં બની હતી, જ્યાં ધાનાણીએ સુરેન્દ્રનગર સભામાં જવા માટે દલિત યુવકને ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અશોભનીય ભાષા વાપરી હતી। આ ઓડિયો ક્લિપ વાયરલ થતા દલિત સમાજમાં તીવ્ર રોષ ફેલાયો હતો, જેના પરિણામે તાલુકા પોલીસ સ્ટેશનમાં આતરોપી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। પરેશ ધાનાણી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ લેખિત રાજીનામું સુપ્રત કર્યું છે, જેમાં તેમણે નૈતિકતાના ધોરણે પદચ્યુત થવાનું સ્વીકાર્યું છે અને આ ઘટનાએ ભાજપમાં આંતરિક તણાવ વધારી દીધો છે, કારણ કે તાલુકા સ્તરે પહેલેથી જ કાર્યકર્તાઓ વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે અને આ મામલે દલિત સમાજના સંગઠનોએ આને વંશીય ભેદભાવનું પ્રતીક ગણાવીને કડક કાર્યવાહીની માંગ કરી છે। જો કે ભાજપના જિલ્લા કાર્યાલયે હજુ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સ્ત્રોતો અનુસાર પાર્ટી આ મુદ્દે તપાસ કરી નવા પ્રમુખની નિમણૂક કરશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।